હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે બધા? મજામાં? ને તો મજામાં જ હશો ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે વિડીયો ચાલુ કર્યો છે સાંજના. હું જ્યારે પાછી આવી 7:30 ત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે, કેમકે આજે હું ગઈ હતી એકલી. ચેતન આવ્યા નહોતા, એ ગયા હતા વર્ધીમાં ખીરાલું. એટલે આજે તો હું એકલી આવી. અને હું જ્યારે પણ એકલી જાઉં ત્યારે મને એવું એટલો બધો થાક લાગે ને કે ના પૂછે વાત. આજે મને માથું પણ એટલું બધું દુખી રહ્યું છે ને. હજુ રસોઈ પણ કરવાની છે, અને તો હજુ આવ્યા નથી. રસોઈ બી કરવાની છે, ટિફિન પણ મારે જ આપવા જવાનું છે. અને બીજી વાત કે કાલે શેના કારણે માથું દુખે છે, કાલે વરસાદ પડ્યો એટલે એક દિવસ ખાલી ધાબે ઊંઘવા મળ્યું મસ્ત કુદરતી હવામાં. અને કાલે તો વાવાઝોડું આવ્યું, વરસાદ પડ્યો એટલે ઉપર તો ઊંઘવા જવાયું નહીં, એસીમાં ઊંઘી ગયા. અને બીજી વાત કે આજે વાતાવરણ પણ એવું હતું. આજે આખો દિવસ મને માથું દુખ્યું, હજુ પણ મને માથું દુખે છે. અને હવે મારે કરવાની છે રસોઈ. તો ચલો, આજે તો પણ મારા સસરા છે ને રસ કાઢીને ગયા છે. રસ કાઢીને ગયા છે એટલે મારે રોટલી બનાવવાની છે અને બટેકાની સૂકી ભાજી. તો ચલો આપણે બનાવીએ. આજે મારા સસરા શાકભાજીમાં શું લાવ્યા છે બતાવું તમને. રીંગણા. અમને રીંગણા બહુ ભાવે એટલે જ્યારે હોય ત્યારે રીંગણા જ લઈને આવે. મને બી ભાવે, પણ કંઈ લાવવાનું હોય ને એટલે રીંગણા તો લાવે છે. પણ એ શું કે મને કંઈ ખબર નહીં પડતી શું લાવું શાકમાં. હું તો જતી જ નહીં માર્કેટમાં. મને પોતાને જ કંટાળો આવે શું લાવું. આ ટામેટાં થઈ ગયા તો ટામેટાં લાવ્યા. બટાકા તો પડ્યા જ છે, ડુંગળી બટાકા. પણ માર્કેટમાં જઈને આપણાને જ કંટાળો આવે તો એમને તો શું થાય, જે લાવે એ બનાવી દઉં છું. પછી હું તો બનાવી દેવાનું, જે તૈયાર લઈ તો આવે છે ને, આપણે તો નહીં જવું પડતું ને. બસ જે લાવે બનાવી દેવાનું. અને હવે હું લઈ લઉં છું બટેકા છોલવા માટે. બટેકા છોલીને મારે મૂકવાના છે બાફવા. તો હું બટાકા છોલીને સુધારી લઉં છું, કેમ કે આ મને ઇઝી પડે છે. નથી છાલ ઉતારવાની ઝંઝટ. ગરમ બટાકા, અને આમાં એક જ સીટીમાં થઈ પણ જાય છે. તો મેં બટાકા મૂકી દીધા છે બાફવા માટે. અને બટાકા બફાય ત્યાં સુધી હું લોટ બાંધી લઈશ. લોટમાં નાખી દીધું છે મીઠું નાખ્યા પછી નાખી દીધું છે મોવણ. અને હવે હું એને ફટાફટ લોટ બાંધી લઈશ. અને લોટ મારો બંધાઈ જાય ત્યાં સુધીમાં મારા બટાકા પણ બફાય છે. અને પછી હું બટાકા ફટાફટ ઠંડા થઈ પણ જશે. અને જો થઈ બી ગયા છે, મેં કાણાવાળા વાટકામાં કાઢી લીધા હતા, પાણી નીતરી ગયું છે. અને મેં કઢાઈમાં તેલ નાખી દીધું છે. એમાં નાખ્યું છે જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં નાખી દીધા છે. અને હવે હું એને છે ને મિક્સ કરી લઉં છું. અને હવે હું એમાં નાખું છું હળદર નાખ્યા પછી હું એમાં નાખી દઉં છું બાફેલા બટાકા. અને બટાકાને બરાબર મિક્સ કરીને એમાં હું નાખી દઉં છું ધાણા જીરું અને લાલ મરચું અને મીઠું. પછી એને બરાબર હું મિક્સ કરી લઉં છું. અને મિક્સ કરીને હું એમાં નાખી દઉં છું લીલા ધાણા નાખ્યા પછી થઈ ગઈ છે આપણી સૂકી ભાજી. હવે હું ફટાફટ રોટલી કરી નાખું છું. અને રોટલી કરી અને પ્રિયાંશને મેં કીધું કે તું જા દાદાનું ટિફિન આપી નહીં, ત્યાં સુધી હું તારી રોટલી બનાવી રાખું. તો પહેલાં ના પાડતો તો પછી કે સારું ચલો હું આપી આવું, કેમકે મારી તબિયત નથી સારી. એટલે મેં કીધું તું આપી આય. તો કે સારું મમ્મી, જો આપણી આ રોટલી થઈ ગઈ છે. મારા સસરાને આવી તેલવાળી રોટલી ભાવે છે, તો મેં ભરી લીધું છે હવે ટિફિન. અને પ્રિયાંશ જશે હવે ટિફિન આપવા માટે. અને રસ હતો એમણે કાઢ્યો હતો. તો જો ટિફિન તો પ્રિયાંશ આપીને આવ્યો છે. મેં એને કીધું બેટા મારી તબિયત નહીં સારી આજે, તું આપી આય ટિફિન, ત્યાં સુધી તારી રોટલી કરી રાખું. તો એમનું ટિફિન મેં પહેલાં મોકલાવી દીધું. એ આવ્યો ત્યાં સુધી મેં એની રોટલીઓ બનાવી દીધી, ચેતનની પણ બનાવી દીધી. અને હજુ આવ્યા નથી. તો અને મારે તો કંઈ ખાવાની ઈચ્છા છે નહીં, કેમ કે સખત માથું દુખે છે. તો હું ખાલી રસ જ એકલો પી લઈશ. ભૂખ જેવું કંઈ છે નહીં, એટલું બહુ જ માથું દુખે છે. એ બી ખાવાની ઈચ્છા નહીં થતી. માથું દુખે ને એટલે કશું સહન ના થાય. અને જ્યારે કશું જ ના થતું હોય ને ત્યારે ભૂખ સહન ના થાય. તો આવું છે જુઓ. ઘરનું કોઈ જવું નહીં. અને જો આપણાને છે ને મમ્મી પપ્પાના ઘરે હોય ને ત્યારે આપણાને છે ને બધું તૈયાર મળ્યું હોય ને ત્યારે આપણને ખબર ના પડે. અને પછી લગ્ન પછી તબિયત આપણી જ્યારે ખરાબ થાય ને ત્યારે મમ્મી પપ્પા યાદ આવે. ત્યારે તો જમવાનું તૈયાર મળે. અને જ્યારે હવે તો આપણે જાતે જ બનાવવાનું, જાતે જ ખાવાનું, ત્યારે હવે ખબર પડે. કેમ કે એ વખતે તો કશી જ ખબર નથી પડતી. કેમ કે તબિયત ના બી સારી હોય ને તો પણ તૈયાર થાળી મળી જતી હતી. અને હવે તો ગમે તેવું હોય તો આપણે તો કરવું જ પડે. હા, એવું નહીં, કોઈક દિવસ આપણે આ લોકો સંભાળી પણ લે છે, કોઈક દિવસ નહીં પણ બનાવતી, એવું કશું નહીં. પણ અમે એક વાત કહું છું, પણ કેટલા દિવસ
આપણે કરવું તો પડે જ ને, આપણું ઘર છે એટલે આપણે તો કરવું જ પડે. કાંઈ મમ્મી પપ્પાનું ઘર તો છે નહીં, મમ્મી તો આપી દે આપણાને, એટલે એવું છે. એટલે મમ્મી પપ્પા જેને છે ને, કરે છે ને જેનું, એમને કદર કરો. હવે મમ્મી યાદ આવે છે, કેમ કે લગ્ન પહેલાં પણ હું જોબ કરતી હતી ને, તો મેં ઘરમાં કશું જ કામ નહીં કર્યું. સવારે જો સાંજે આવું ને તો મને તૈયાર થાળી જમવા મળે, અને હવે આવીને મારે બનાવીને બધાને જમાડવા પડે છે. એટલે આપણે માથે પડે ને ત્યારે બધા સેટ થઈ જાય. આપણે એમ કહીએ ને કે આ મારાથી ના થાય, આ મારાથી ના થાય. જ્યારે માથે પડે ને ત્યારે બધું જ થાય. જો અત્યારે જ્યારે પહેલાં તબિયત નથી પણ સારી રહેતી હતી, તો પણ રસોડામાં ઘૂસવાની ઈચ્છા ના થાય, કામ કરવાની ઈચ્છા ના થાય. બિચારી મમ્મી એકલી કર્યા કરે. અને હવે આપણાને આમ સારું ના હોય ને તો પણ આપણે ઊભા રહીને રસોઈ પણ બનાવીએ અને બધાને જમાડીએ બી ખરી. એટલે મમ્મી પપ્પાની કદર કરવાની. અને પહેલાં તો અમે કશું જ કામ નહીં કર્યું. અમે 4 બહેનો છીએ ને, 4 બહેનોમાંથી કોઈએ કશું જ કામ નહીં કર્યું, કેમ કે અમે બધી જ જોબ કરતી હતી. તો મમ્મી છે ને તૈયાર જમવાનું આપે, બિચારી એકલી આખો દિવસ કામ કર્યા કરે. કેમ કે એને પણ ખબર નહીં કે મારી છોકરીઓ જોબ જાય છે એટલે. પણ અને હવે ઊંધું થઈ ગયું છે. હવે અમે જોબ પણ કરીએ છીએ, ઘરનું પણ કરીએ છીએ. એટલે સમયની વાત છે. આપણા માથે પડે ને ત્યારે બધું જ આપણાને આવડી જાય. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે આ મારાથી ના થાય કે પેલું મારાથી ના થાય. બધું જ થાય. ટાઈમ આવે ને ત્યારે બધું જ થાય. બરાબર ને?